નમસ્કાર દર્શક મિત્રો, બોટાદના હળદદ ગામે જે હિંસા થઈ તેમાં 6 ખેડૂતોના જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે મંજૂર કરવામાં આવ્યા છે। આ અગાઉ ખેડૂતોના જામીન સેશન કોર્ટમાં નામંજૂર થયા હતા। તો ખેડૂતોના જામીન માટે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના વકીલોને ગુજરાત બોલાવ્યા હતા અને આમ આદમી પાર્ટી ખેડૂતોના પરિવાર સાથે પણ સતત સંપર્કમાં હતી। તો હવે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 6 ખેડૂતોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આ આખી ઘટના પર આપણે નજર કરીએ તો થોડાક સમય અગાઉ એટલે કે ઓક્ટોબર મહિનામાં બોટાદ એપીએમસીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે, જેમાં કપાસ જે લઈને આવેલા ખેડૂત હોય છે તેમનો કડદો કરવામાં આવતો હોય છે અને આ પછી કડદા પ્રથાની વિરુદ્ધમાં રાજુ કરપડા એટલે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા મેદાને પડવાનું નક્કી કરે છે અને આ પછી 10મી ઓક્ટોબરે રાજુ કરપડા અને ખેડૂતો દ્વારા બોટાદ એપીએમસી ખાતે ધરણા કરવામાં આવે છે અને પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે અને આ પછી બોટાદના હળદદ ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે અને જેનો હેતુ હોય છે કે બોટાદ એપીએમસીમાં જે કડદા પ્રથા ચાલી રહી હતી તેનો વિરોધ કરવો, પરંતુ પોલીસની મંજૂરી આ કાર્યક્રમમાં હોતી નથી અને આ પછી મોડી સાંજે ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે। એક બાજુ પોલીસનું કહેવું છે કે ખેડૂતો દ્વારા પથ્થરમારો થયો, તો બીજી બાજુ ખેડૂતો એવો તર્ક આપી રહ્યા છે કે પોલીસ દ્વારા ખૂબ આક્રમકતાપૂર્વક અને ખૂબ નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને તેના વિડીયો પછી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે અને બોટાદમાં જે હળદદ ગામ છે ત્યાં હિંસાની ઘટનાઓ બને છે અને આ પછી હવે આજે સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદના હળદદ ગામે જે હિંસા થઈ તેમાં 6 ખેડૂતોના જામીન હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં 85થી વધારે લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી અને તે અંતર્ગત રાજુ કરપડા, પ્રવીણ રામ અને અન્ય જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમણે હવે તેઓ હાલમાં તો જેલમાં છે, પરંતુ હવે આજે ગુજરાત હાઈકોર્ટે 6 ખેડૂતોને જામીન આપ્યા છે। આ પહેલાં ખેડૂતો દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ સેશન્સ કોર્ટે જામીન ફગાવી દીધા હતા અને તે પછી આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક વકીલોની ટીમ બોલાવી હતી અને તે પછી હવે આજે ગુજરાત હાઈકોર્ટે આ ખેડૂતોને જામીન આપ્યા છે। આમ આદમી પાર્ટી ખેડૂતોના જે મુદ્દા છે તેને લઈને દિવસે ને દિવસે વધારે ઉગ્રતાપૂર્વક તે ઉઠાવી રહી છે, પરંતુ આ બાજુ વિપક્ષની અન્ય પાર્ટી એટલે કે કોંગ્રેસ પણ પાછળ નથી। કોંગ્રેસે પણ એક સમગ્ર સૌરાષ્ટ્રમાં એક કિસાન આક્રોશ યાત્રા કાઢી હતી અને આ પછી આવતીકાલથી તે એક જન આક્રોશ યાત્રા પણ શરૂ કરવા જઈ રહી છે। આમ વિપક્ષ સરકારને ઘેરવા માટે હવે કોઈ પણ તક છોડવા તૈયાર નથી, પરંતુ આજે સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે બોટાદ હળદદ ગામે જે હિંસા થઈ તેમાં 6 ખેડૂતોના જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। નમસ્કાર।